શરૂઆત ક્યાંથી કરું ને મને ખ્યાલ નથી આવી રહ્યો, કેમ કે આ હમણાં જ પ્લાન થયું કે મારે કંઈક બોલવાનું છે અને ઘણા જ બધા જાણીતા ચહેરાઓ છે અહીંયા, એટલે ઘર જેવું જ વાતાવરણ છે આમ તો, એટલે ઘર જેવી જ વાત કરીશ. ખાસ તો અહીંયા બોલવું જ મારા માટે ગૌરવની વાત છે અને મારા સર, પ્રિન્સિપલ સર રહી ચૂક્યા છે પટેલ સાહેબ. યુથ ફેસ્ટિવલ મારી કોલેજમાં જ્યારે આવ્યું ત્યારે સંગીતમાં પાછો ફરવાનો મને મોકો મળ્યો એમ કહું તો ચાલે, કેમ કે જ્યારે સ્કૂલમાં હતી મ્યુઝિક શીખતી હતી, પણ પેરેન્ટ્સનો પણ થોડોક પેલો ભાર હોય ને કે ભાઈ હવે તું ભણવામાં ધ્યાન રાખ, આ બધું સંગીત ને બધું તો ચાલશે જ, આખી જિંદગી કરવાનું છે પણ ભણવાનું સૌથી વધારે જરૂરી છે. તો એના કારણે સંગીત ક્યાંક ને ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયું હતું અને પછી કોલેજમાં યુથ ફેસ્ટિવલ આવ્યો. સાહેબે બહુ જ સપોર્ટ કર્યો છે મને. હું કોલેજમાંથી મેં બીએસસી માઇક્રોબાયોલોજી કર્યું છે. ઘણા બધા ક્રિએટર્સ પૂછતા હોય છે કે તમે ગાઓ છો પણ તમે એજ્યુકેશનમાં શું કર્યું છે, તો એ બધાને આજે કહી દઉં, બીએસસી માઇક્રોબાયોલોજી કર્યું છે અને એના પછી બીએડ પણ મેં કર્યું છે. અને એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારો શોખ અને જે પેશન છે એ તો આખી લાઈફ તમારી સાથે રહેવાનું જ છે, પણ એજ્યુકેશન માટે અમુક જે સમય હોય છે એમાં તમે ચોક્કસથી એજ્યુકેશન મેળવી લેજો. હવે આગળ વાત કરું તો સોશિયલ મીડિયાનો પાવર. 2015માં યુટ્યુબ ઉપર ચેનલ બનાવવી, કેવી રીતે બનાવવી કોઈ આઈડિયા નહોતો. નીરવભાઈ અહીંયા ઉપસ્થિત છે જેમણે મને સોશિયલ મીડિયાનો શીખવાડ્યો. જેમ કહેવાય ને, સંગીતના ગુરુઓએ શીખવાડ્યો અને એમણે સોશિયલ મીડિયાનો શીખવાડ્યો. તો ત્યાંથી યુટ્યુબમાં એક જર્ની સ્ટાર્ટ થઈ. નાના નાના કવર્સ કરતા હતા. એ વખતે ખબર નહોતું કે આટલા બધા લોકો સુધી પહોંચી શકીશ. હા, પેશન હતું અને ખાલી એટલું હતું કે બસ ગાવું છે દિલથી અને લોકો સુધી પહોંચાડવું છે. અને ધીરે ધીરે એક સોંગ 2019માં વાયરલ. આ કોઈ જે સક્સેસ હોય છે ને, કોઈ ઓવરનાઇટ પ્રોસેસ નથી. એટલે ઘણા બધાને એવું હોય કે આ તો વાયરલ થઈ ગઈ, પણ એની પાછળ એણે 5-10 વર્ષ આપ્યા છે, ત્યારે જઈને કોઈ એક કન્ટેન્ટ એનું ક્લિક થયું અને લોકો સુધી પહોંચ્યું છે. તો 2019માં મારું એક સોંગ વાહ વાયા ને વાદળ લોકો સુધી પહોંચ્યું, આખા ગુજરાતમાં ટ્રેન્ડ થયું અને આજે 25 મિલિયન લોકો સુધી એ પહોંચ્યું છે. 25 મિલિયન વ્યૂઝ છે. અને એના પછી કોરોનાનો સમય આવ્યો. બહુ જ ડિફિકલ્ટ ટાઈમ હતો એ. બધે જ નેગેટિવિટી હતી બહુ જ વધારે, અને ત્યારે બધા જ કલાકારોએ એવો ટ્રાય કર્યો પોતાના ઘરેથી કે લોકો સુધી સંગીત કે પછી જે પણ કલા એમને આવડતી હોય એ પહોંચાડે અને લોકોને મનોરંજન આપે, જે કલાકારોનો એક ધ્યેય હોય છે. તો ક્યાંક ને ક્યાંક કોવિડ મને ફળ્યો એમ કહું તો ચાલે, કેમ કે લોકોએ મને બહુ સાંભળી કોરોનામાં. અને મારું બીજું એક ગીત જે કવર સોંગ છે, મેળેથી કંઈ લાવજો કરીને એક સોંગ આવ્યું હતું અને એનું મેં કવર વર્ઝન કર્યું હતું, પણ એ કવર વર્ઝન લોકોને એટલું ગમ્યું કે અત્યારે ઓરિજિનલ કરતાં પણ વધારે લોકો એને સાંભળે છે. આઈ થિંક 33 મિલિયન્સ વ્યૂઝ એની ઉપર અત્યારે છે. તો આ બધા ગીતો મારી ઓળખ થઈ ગઈ અને અત્યારે ક્યાંય પણ જોઉં તો મને એમ કે આ વાલનો દરિયો ગાયું હતું ને એ છોકરી છે. તો સોશિયલ મીડિયાનો પાવર એ છે કે ક્યાં ગોધરા અને ક્યાં આખું ગુજરાત, ક્યાં ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ, ક્યાં વિદેશમાં વસતા ગુજરાતીઓ, અને આ બધા અત્યારે મને સાંભળે છે. એ જ મારા માટે સૌથી મોટી વાત છે, કેમ કે ગોધરાથી આ બધા સુધી પહોંચવું કદાચ મારા માટે એટલું પોસિબલ નહોતું, પણ સોશિયલ મીડિયાનો પાવર. બીજી એક વસ્તુ, જેટલા પણ લોકો અહીંયા બેઠા છે ક્રિએટર્સ, એમને મારે એટલું જ કહેવું છે કે તમે પોતાની જાતને રિયલ પ્રેઝન્ટ કરજો. લોકોને પરફેક્શન નહીં પણ રિયલ વસ્તુ જોઈએ છે, એટલા માટે હંમેશા તમારી રિયલ જાત સોશિયલ મીડિયા ઉપર પ્રેઝન્ટ કરજો. બીજી એક વસ્તુ, ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. એ આપણા બધાને લાગુ પડે છે. કોઈ પણ ફિલ્ડમાંથી તમે આવો છો, તમારે મહેનત કરવી પડશે, કેમ કે એનો કોઈ જ વિકલ્પ નથી. સક્સેસનો બીજો કોઈ જ વિકલ્પ નથી. અને આજે આટલી પવિત્ર ભૂમિ હું માનું છું એટલા માટે, કેમ કે અહીંયા
ગોવિંદ ગુરુ જેવા દેશને સમર્પિત એવા મહાન લોકો થઈ ગયા છે. એકવાર જોરદાર તાળીઓ એમની યાદમાં થઈ જાય, કેમ કે હું તો સિંગર છું, મનોરંજન કરી શકીશ, પણ એમણે આખા દેશને, આખી કમ્યુનિટીને કેવી રીતના આગળ લાવી એ વખતે પ્રયત્નો કર્યા હતા. અને જલિયાવાલા કાંડથી પણ મોટો માનગઢમાં આજે એનો ઉલ્લેખ બહુ જગ્યાએ થયો નથી, પણ જલિયાવાલા કાંડ કરતાં પણ મોટો નરસંહાર થયો હતો એ સમયે. તો એમની યાદમાં આજે આ યુનિવર્સિટીનું નામ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે. અને હું પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું કે આજે તમારા બધા સાથે આ મંચ ઉપરથી વાત કરી રહી છું. થેન્ક યુ સો મચ આ ઓપોર્ચ્યુનિટી માટે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વીસી સર, સાથે સાથે અધ્યાપકો નાકર સર અહીંયા ઉપસ્થિત છે, જેમના એક કોલ પર હું આવી છું. સો થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ પ્રિન્સિપલ સર. અને જેટલા પણ લોકો એવું વિચારતા હોય કે અમારી પાસે સારા માઇક નથી, સારા વિડીયો માટે કેમેરા નથી, તો એવું કાંઈ નથી હોતું. તમે ખાલી કન્ટેન્ટ બનાવવાનું સ્ટાર્ટ કરો અને મેક શ્યોર કે તમે પોઝિટિવ કન્ટેન્ટ પબ્લિકને આપો છો. થેન્ક યુ સો મચ. અસ્તુ. ઓકે, વાલનો દરિયોની જ વાત થઈ છે તો ચોક્કસ 2 લાઈન સંભળાઈશ. તમારી તાળીઓ મને સાથે જોઈ છે. મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા, મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા, પણ વહેલે રાત મેં આવજો હો, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, પણ વહેલે રાત મેં આવજો હો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.